હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? આજે આપણે લાસ્ટ ટાઈમ 2019 એની પહેલા 2017 હવે આપણે 2018 નું પેપર સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. આ પેપરમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે, નીચે આપેલી શ્રેણીબદ્ધ પ્રક્રિયાઓમાં મુખ્ય નિપજો P, Q અને R ઓળખી બતાવો. મિત્રો જોઈને એવું લાગે છે કે આ ક્યાંક પ્રક્રિયા જોયેલી છે. તમે લોકો ભણી ગયા છો બેન્ઝીનની ક્લોરોપ્રોપેન સાથે પ્રક્રિયા કરી અને નિર્જળ AlCl3. તો આ પ્રક્રિયા કરવાથી આપણને નિપજ મળે છે આઇસોપ્રોપાઇલ બેન્ઝીન. આઇસોપ્રોપાઇલ બેન્ઝીન અથવા એને કહેવામાં આવે છે ક્યુમીન. તો અહીંયા તરત જ ખબર પડી જાય કે આ પદ્ધતિ છે ક્યુમીન પદ્ધતિ છે. એટલે એક જવાબ આવશે CH અને Cl3. એટલે જે તમે અહીંયા જોઈ શકો છો CH3 ટ્વાઇસ, ત્યારબાદ એ P મળ્યો તો અહીંયા P તરીકે આ નિપજ મળે છે. આ P ની પછી O2 અને H3O+ સાથે પ્રક્રિયા કરીએ તો O2 અને H3O+ સાથે પ્રક્રિયા કરીએ તો ક્યુમીન હાઇડ્રોપેરોક્સાઇડ બનશે. એ ક્યુમીન હાઇડ્રોપેરોક્સાઇડ ની પ્રક્રિયા પછી H3O+ સાથે કરવામાં આવે તો આપણને ફિનોલ પ્રાપ્ત થાય છે. ફિનોલ અને એસીટોન, એસીટોનનું સૂત્ર છે CH3, C ડબલ બોન્ડ O CH3. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ આ P નિપજ મળી, આ Q નિપજ મળી અને R નિપજ મળી. આવો ઓપ્શન જોઈએ તો ઓપ્શન 1 છે, એટલે આનો જવાબ A આવશે. ક્વેશ્ચન નંબર 2 છે, નીચે આપેલા સંયોજનોમાંથી કયો ઝ્વિટર આયન બનાવી શકે? ઝ્વિટર આયન કોણ બનાવી શકે? તો મિત્રો એનિલિનનું સૂત્ર બેન્ઝીન ઉપર NH2 છે, બેન્ઝોઇક એસિડ બેન્ઝીન ઉપર COOH, એસિટેનિલાઇડ NHCOCH3. પણ અહીંયા ગ્લાયસીન બાયોમોલેક્યુલ્સ ચેપ્ટરનો આ પ્રશ્ન છે. જૈવિક અણુઓ. ગ્લાયસીનનું સૂત્ર તમે લોકો જાણો છો NH2 CH2 COOH. અહીંયા આ ગ્લાયસીનમાં એ ઝ્વિટર આયન એટલે શું? તો એક H અહીંયા આવતો રહે એટલે NH2 કન્વર્ટ થઈ જાય NH3+ CH2 અને COO-. એટલે અહીંયા બે ધ્રુવો છે, એક ધન ધ્રુવ છે, બીજો ઋણ ધ્રુવ છે. એટલે એને દ્વિધ્રુવ અણુ સ્વરૂપે પણ ઓળખવામાં આવે છે. આ દ્વિધ્રુવ અણુ સ્વરૂપે એને ઝ્વિટર આયન કહેવામાં આવે છે. એટલે NH3CH2 COO-. એટલે ગ્લાયસીન. એટલે આનો જવાબ આવશે A. ક્વેશ્ચન નંબર 3 છે મિત્રો, સંકીર્ણ NiCO4 ટેટ્રાકાર્બોનિલ નિકલ ની ભૂમિતિ અને ચુંબકીય વર્તણૂક શોધો. મિત્રો NiCO4, તો આપણે NiCO4 નો પહેલા સંકરણ જોઈએ તો NiCO ની ઓક્સિડેશન, NiCO4 અહીંયા છે, એનું સંકરણ જોઈએ તો નિકલનો પરમાણુ ક્રમાંક 28 છે, 28 એનો પરમાણુ ક્રમાંક છે. એની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો આર્ગોન 3d 8 4s2. અહીંયા તમે જોઈ શકો છો કે આર્ગોન 3d 8 4s2, અહીંયા નિકલની ઓક્સિડેશન અવસ્થા 0 હોવાથી 3d એક પણ ઇલેક્ટ્રોન મુક્ત થશે નહીં, આયન છૂટા પડશે નહીં. d માં 5, 4s માં 2, 3d અને 4s. 8 અને 2 એટલે અહીંયા 1 2 3 4 5 6 7 અને 8. અહીંયા તમે જોઈ શકો છો 4s માં 2 ઇલેક્ટ્રોન છે. હવે અહીંયા CO એ પ્રબળ લિગેન્ડ છે. પ્રબળ લિગેન્ડ હોવાથી ફેર ગોઠવણી થાય છે. તો અહીંયા 4s ના બંને ઇલેક્ટ્રોન એ 3d માં આવે છે. તેથી ફેર ગોઠવણી થવાથી આ બે અને આ બે 3d પછી 4s ખાલી છે અને 4p. હવે CO એ 4 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે જે લિગેન્ડ તરીકે વર્તે છે 1 2 3 અને 4. એટલે અહીંયા સંકરણ જોવા મળે છે 4s 1 અને 4p 3. એટલે આમાં sp3 સંકરણ જોવા મળે છે અને sp3 સંકરણ જોવા મળે તો તેનો આકાર સમચતુષ્ફલકીય જોવા મળે
સમચતુષ્ફલકીય આકાર sp3 સંકરણ હોવાને કારણે સાથે સાથે એની ભૂમિતિ અહીંયા એક પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ન હોવાથી તે પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે છે. તો મિત્રો સમચતુષ્ફલકીય અને પ્રતિચુંબકીય તમે જોઈ શકો છો આન્સર ડી એટલે આનો જવાબ તમારો ડી આવશે. ઓકે મિત્રો ચોથા નંબરનો ક્વેશ્ચન છે આ પણ કહી શકાય તો સંકીર્ણ સંયોજનનો છે. આયન કાર્બોનિલ એનું સૂત્ર છે FeCO5 શું છે? તો મિત્રો અહીંયા Fe એક જ ધાતુ તત્વ છે. જ્યારે એક ધાતુ તત્વ આવેલું હોય તો તેને એક કેન્દ્રીય કહેવાય. તો અહીંયા એક જ ધાતુ તત્વ હોવાને કારણે એનો જવાબ આવશે એક કેન્દ્રીય એટલે તમારો જવાબ આવશે ડી. મિત્રો ચુંબકીય ચાર્જ માત્ર CO+3 છે. CO+3 એટલે કે CO માંથી ઇલેક્ટ્રોન રત્ન આર્ગોન 3d 7 4s2 એમાંથી 3 ઇલેક્ટ્રોન દૂર કરીએ તો 2 અહીંયાથી જાય 1 અહીંયાથી જાય એટલે 3d6 હોવાથી અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 6 છે. 6 હોવાથી ચુંબકીય ચાર્જ માત્રાનું સૂત્ર μ √n n+2 એટલે n કેટલા છે અહીંયા n લખીશું આપણે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 4 અને 4 + 2 એટલે 4 ને 2 6 અને 6 ચોક 24 એટલે અહીંયા લખીશું 24. તો CO+3 √24 બોર મેગ્નેટ્રોન એટલે અહીંયા આવશે √24. હજુ Cr+3 Cr ની ઓક્સિડેશન ઓફ ઇલેક્ટ્રોન રત્ન આર્ગોન 3d5 4s1 અહીંયા તમે જોઈ શકો છો 3d5 4s1. હવે Cr ની ઓક્સિડેશન અવસ્થા +3 આપી છે. +3 હોવાને કારણે આર્ગોન એક ઇલેક્ટ્રોન અહીંયાથી જાય 2 ઇલેક્ટ્રોન અહીંયાથી જાય એટલે 3d 3 4s 0 થશે. 3 હોવાથી અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા n બરાબર 3 થશે. રૂટ n * n+2 થશે. રૂટ 3 * 3+2 એટલે લખી શકાય 3 ને 2 5 5 તરી 15 √15. તો √15 તમે જોઈ શકો છો Cr+3 નો ચાર્જ છે. તો હવે એવો ઓપ્શન જોઈએ આપણે તો એક જ ઓપ્શન છે બી ઓપ્શન એમાં 3 છે અને આમાં 4 છે એટલે તમારો જવાબ આવશે બી. ઓકે તો સંકીર્ણ COCl2En2O ની સમઘટકતાનો પ્રકાર દર્શાવેલો છે તે શોધો. મિત્રો આની અંદર કોઈ બંધનીય સમઘટકતા નથી. આયનીયકરણ પણ કોઈ આયનીય સમઘટકતા નથી. કોઓર્ડિનેશન સમઘટકતા નથી. ભૌમિતિક સમઘટકતા છે. કેમ ભૌમિતિક સમઘટકતા? કારણ કે 2 અને દ્વિદંતીય લિગેન્ડ પછી 2 છે. En એટલે ઇથિલિન 1,2 ડાયએમાઇન છે. ઇથેન 1,2 ડાયએમાઇન એટલે એવું કહી શકાય કે આમાં 2 સમઘટકો મળે તમને સીસ અને ટ્રાન્સ મળે છે. સાથે સાથે આ બંને કે સીસ અને ટ્રાન્સ એ પ્રકાશ ક્રિયાશીલ હશે. કેમ બંને પ્રકાશ ક્રિયાશીલ હશે? કારણ કે તમે લોકો જાણો છો કે તેમાં લિગેન્ડ આવેલી છે અષ્ટફલકીય સંકીર્ણ છે. એટલે જવાબ આવશે ભૌમિતિક સમઘટકતા. એટલે જવાબ તમારો અહીંયા બી છે. નીચે આપેલા પૈકી કયો એક આયન ડીડી સંક્રાંતિ? મિત્રો ડીડી સંક્રાંતિ એટલે ડી માંથી નીચી ઉર્જા ધરાવતી ડી કક્ષકમાંથી ઊંચી ઉર્જા ધરાવતી ડી કક્ષકમાં જવું. અને અનુચુંબકીયતા એટલે એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય. આપણે પહેલા જોઈએ MnO4-2. તમે જોઈ શકો છો MnO4-2 આની અંદર Mn ની ઓક્સિડેશન અવસ્થા ગણીએ તો Mn ની ઓક્સિડેશન અવસ્થા 4 * 8 8 માંથી 2 જાય તો 6 Mn+6. Mn ની ઇલેક્ટ્રોન રચના છે આર્ગોન 3d 5 4s2. હવે આમાંથી 6 ઇલેક્ટ્રોન દૂર કરીએ તો તમારી ઇલેક્ટ્રોન રચના થઈ જશે આર્ગોન આમાંથી 2 આમાંથી 4 એટલે આર્ગોન 3d1. એટલે ડી કક્ષકમાં ફક્ત એક જ ઇલેક્ટ્રોન આવેલો છે. અહીંયા ડી કક્ષકમાં એક જ ઇલેક્ટ્રોન આવેલો હોવાથી તે ડીડી સંક્રાંતિ દર્શાવે અને અનુચુંબકીયતા દર્શાવે છે. એટલે અહીંયા જવાબ આવશે તમારો MnO4-2 કારણ કે અયુગ્મિત ઇલેક્ટ્રોન આની અંદર એક જ છે. ઓર્ગેનિકનો ક્વેશ્ચન છે. ડાબેથી જમણા પરિણામ તરફ જતા પરમાણુઓ તરફ જતા નીચે આપેલા અણુના સંકરણનો ક્રમ sp2 sp2 sp અને sp દર્શાવે છે.
મિત્રો sp2 એ ક્યારે આવે તો જ્યારે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય ત્યારે sp2 આવે sp3 ક્યારે આવે કે જ્યારે કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ હોય અને sp ક્યારે આવે તો જ્યારે કાર્બન કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ હોય તો અહીંયા તમે બાકીના ઓપ્શન જોશો તો ટ્રિપલ બોન્ડ તો ક્યાંય જોવા મળતો નથી ફક્ત B અને D માં જોવા મળે છે પણ B માં પહેલો જ ટ્રિપલ બોન્ડ હોવાથી આપણે તે sp2 ને sp થશે એટલે આપણે D ઓપ્શન માં જોઈએ તો CH2 ની બાજુમાં ડબલ બોન્ડ છે ડબલ બોન્ડ હોવાથી એનું સંકરણ sp2 થશે CH માં પણ ડબલ બોન્ડ હોવાથી એનું સંકરણ sp2 થશે અહીંયા કાર્બનની બાજુમાં ટ્રિપલ બોન્ડ છે ટ્રિપલ બોન્ડ હોય તો એનું સંકરણ sp થાય અને CH નું સંકરણ પણ ટ્રિપલ બોન્ડ હોવાથી sp થાય એટલે આપણે અહીંયા જોઈએ તો sp2 sp2 sp sp એટલે જવાબ તમારો D સેટ થાય છે એટલે આન્સર D થશે નીચે આપેલા પૈકી કયો કાર્બોકેટાયન સૌથી વધારે સ્થિર અપેક્ષિત કરી શકાય મિત્રો અહીંયા NO2 આપેલો છે NO2 એ કેવી પ્રેરક અસર દર્શાવે તો -I પ્રેરક અસર દર્શાવે અહીંયા જેમ NO2 નું સ્થાન કાર્બોકેટાયન થી દૂર હોય તેમ તેની સ્થાયીતા વધે તો તમે જોઈ શકો છો કે C માં પ્લસ ની નિશાની NO2 થી દૂર જઈ રહી છે બાકી જો તમે આમાં ત્યાં જ છે એટલે આ ના આવે બાજુમાં જે ના આવે આની NO2 થી સામે છે એટલે તમારો જવાબ C આવશે એટલે આનો આન્સર C આવે વિસ્થાપકોની -I અસરના સંદર્ભમાંથી નીચે આપેલામાંથી શું સાચું છે તો મિત્રો યાદ રાખો જેમ વિદ્યુત ઋણતા વધે એમ -I વધે -I અસર એ વિદ્યુત ઋણતા ઉપર આધાર રાખે છે તો સૌથી વધુ વિદ્યુત ઋણ કોણ આ બધામાં જોઈએ તો ફ્લોરિન તો ફ્લોરિન વિદ્યુત ઋણ તરીકે છે એટલે ફ્લોરિન અહીંયા પણ ફ્લોરિન છે ફ્લોરિન પછી OR બંનેમાં સેમ છે એટલે OR અને NH2 એટલે તમારો જવાબ અહીંયા B થશે એટલે આન્સર સીધો B આવશે 298 કેલ્વિન પર BaSO4 પાણીમાં દ્રાવ્યતા 2.42 × 10 - 3 ગ્રામ પ્રતિ લિટર મિત્રો ગ્રામ પ્રતિ લિટરમાં ના જોઈએ મોલ પ્રતિ લિટરમાં લેવું પડે તો પહેલા મોલ પ્રતિ લિટરમાં ફેરવવા માટે BaSO4 ની દ્રાવ્યતા પહેલા મોલ પ્રતિ લિટર સંતુલન ચેપ્ટરનો દાખલો છે તો BaSO4 ની જે સાંદ્રતા છે એને મોલ પ્રતિ લિટરમાં ફેરવવા માટે એને અણુભાર વડે ભાગવામાં આવે છે અણુભાર આનો આપેલો છે તમને 233 ગ્રામ પ્રતિ મોલ તો 233 ગ્રામ પ્રતિ મોલ આનો જવાબ આવશે 1.04 ગુણ્યા 10 ની -5 હવે BaSO4 ની વાત કરીએ તો BaSO4 નું આયનીકરણ કરીએ તો Ba+2 SO4 -2 અલ્પદ્રાવ્ય ક્ષાર છે એટલે Ba+2 SO4 -2 હવે અહીંયા Ba+2 ને S લઈએ SO4 -2 S લઈએ તો S ગુણ્યા S શું થશે S નો સ્ક્વેર થાય હવે તમને એમ કીધું છે કે KSP નું મૂલ્ય તો KSP નું મૂલ્ય તમને S2 મળી ગયો આ S ની કિંમત એટલે તમારી દ્રાવ્યતા છે એની કિંમત મૂકીએ તો 1.04 ગુણ્યા 10 ની -5 એનો આપણે સ્ક્વેર લખીશું પણ આનો વર્ગ કરવામાં આવે તો 1.08 અને 5 દુ 10 એટલે 10 ની -10 મોલ પ્રતિ લિટર મોલ સ્ક્વેર લિટર ની -2 એટલે તમારો જવાબ અહીંયા આવે છે B 1.08 ગુણ્યા 10 ની -10 NH3H2O2 અને CO2 ના વાન ડર વાલ્સ અચળાંક 4.17 0.244 1.36 અને 3.59 આપેલો છે નીચેમાં આપેલ વાયુમાંથી કયા એકનું સૌથી વધુ સરળતાથી પ્રવાહી કરે મિત્રો આ બધા વાન ડર વાલ્સ અચળાંક મેં આપ્યું છે તો જેમ ક્રાંતિક તાપમાન ઊંચું એમ તેનું પ્રવાહીકરણ સરળતાથી થાય તમે ભણી ગયા છો ચેપ્ટર નંબર 5 જેમ ક્રાંતિક તાપમાન ઊંચું તેમ પ્રવાહીકરણ ઝડપથી થાય તો અહીંયા આપણને વાન ડર વાલ્સ મૂલ્ય આપેલા છે એના મૂલ્ય ઉપરથી આપણે જોઈશું કોનું ક્રાંતિક તાપમાન ઊંચું છે એટલે કે અહીંયા NH3 નું ક્રાંતિક તાપમાન 4.17 છે બાકીના બધાના ક્રાંતિક તાપમાન
નીચા છે એટલે આનો જવાબ NH3 આપેલો છે એટલે એનો જવાબ આવશે B. સંતુલન ચેપ્ટરનો ટોપિક છે. NaOH અને HCl ના જુદા જુદા કદના દ્રાવણને મિશ્ર કરીને જુદી જુદી સાંદ્રતાવાળા દ્રાવણ બનાવવામાં આવે છે. તો નીચેમાંથી કયા એકની pH એકને બરાબર થાય? તો આપણે સાદરૂપ આપીએ તો આપણે અહીંયા બધાના અલગ અલગ સાદરૂપ આપીએ. હવે તમે જાણો છો કે HCl અને NaOH ની મોલારિટી અને નોર્માલિટી એ બંને સરખી જ થવાની, એટલે એના માટે સૂત્ર મૂકીએ આપણે NaBA NDVB divided by VA plus VB. હવે આની અંદર આપણે કિંમત મૂકીએ તો Na ની કિંમત કેટલી છે? તો નોર્માલિટી આપી છે અને મોલારિટી એક થઈ છે એટલે આપણે વાત કરીશું 1/5 બરોબર છે. મોલારિટી Va આપે છે તમને 75 પ્લસ Nb આપ્યા છે તમને નોર્માલિટી 1/5 ગુણ્યા એના કદ આપ્યા છે 25 Va plus Vb થશે. તમે લોકો જાણો છો 75 વત્તા 25 અહીંયા તમે જોઈ શકો છો 15 5 75 એટલે 15 અહીંયા માઈનસ આવશે માઈનસ પાયો પાયો 25 એટલે 5 આવશે અને નીચે 100 આવશે. 15 માંથી 5 જાય તો 10 ભાગ્યા 100 એટલે તમારો જવાબ આવશે 0.1. પણ આપણે pH શોધવાની છે, આ સાંદ્રતા મળી તમને. તો તમારું સૂત્ર pH બરાબર -log 10 raised to H plus કે H પ્લસ નું પ્રમાણ અહીંયા વધારે છે. ઓકે એટલે -log 10 raised to -1 0.1 10 raised to -1 માઈનસ માઈનસ પ્લસ એટલે 1 એટલે તમને અહીંયા આની કિંમત pH બરાબર 1 મળે છે એટલે જવાબ આવશે તમારો C. એક આયનની સ્પંદન શક્તિ નીચે આપેલા ગુણધર્મોમાંથી કયા ગુણધર્મો પર આધારિત છે? મિત્રો સ્પંદન શક્તિ માટે હાર્ડી-નસ નો નિયમ છે, તમે લોકો જાણો છો કે સ્પંદન માટે અસરકારક આયન એ છે જે કલિલ કરતા વિરુદ્ધ વીજભાર હોય. એટલે અહીંયા ચિહ્ન ઉપર આધાર રાખે છે. એક તો વીજભાર એટલે કે ચિહ્ન, એટલે બધામાં ચિહ્ન તો છે, તેનામાં વીજભારની માત્રા છેલ્લા B અને B નીકળી ગયા. સાથે સાથે સ્પંદન કરતા વિદ્યુત વિભાજ્યની સ્પંદન કરવાની શક્તિ તેના ચતુર્ઘાતના સમપ્રમાણમાં હોય છે. એટલે ઘાત એટલે વીજભારની માત્રા ઉપર આધાર રાખે છે, એટલે ઉપર માત્રા એટલે કે વીજ આયન પરના ભારની માત્રા એટલે બંનેની ઉપર આધાર રાખે છે. એટલે આનો જવાબ તમારો C આવશે. હેલોજન માટે નીચે આપેલા વિધાનોમાંથી કયું સાચું નથી? આ વિધાનોમાંથી કયું વિધાન સાચું નથી? ક્લોરીનની સૌથી વધારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એ સાચી છે. બધા મોનોબેઝિક ઓક્સો એસિડ બનાવે છે એ પણ વાત સાચી છે. પણ મિત્રો આ શબ્દ વાંચો, બધા પણ ફ્લોરીન ધન ઓક્સિડેશન અવસ્થા દે. મિત્રો ફ્લોરીન જનરલી વધુ વિદ્યુત ઋણ તત્વ છે. વધુ વિદ્યુત ઋણ તત્વ હોય એની ઓક્સિડેશન અવસ્થા તો ઋણ જ હોય. સાથે સાથે ફક્ત એક જ તત્વ HOF જ ખાલી ધન ઓક્સિડેશન ધરાવે છે, પણ અહીંયા બધા લખ્યું છે એટલે આ વિધાન સાચું નથી. એટલે આપણો જવાબ આવશે આપણો C. એલિંગહામ આકૃતિને ધ્યાનમાં લેતા નીચે આપેલામાંથી કઈ ધાતુ એલ્યુમિનિયમના રિડક્શન માટે ઉપયોગ કરી શકાય? મિત્રો અહીંયા એલ્યુમિનિયમ Al2O3 નું રિડક્શન કોણ કરી શકશે? તો એવી ધાતુ કે જે એલ્યુમિનિયમ કરતા વધુ સક્રિય હોય. તમને ખબર છે સમૂહ 2 ની ધાતુઓ એ મોટા ભાગે વધુ સક્રિય હોય. અહીંયા સમૂહ 2 ની ધાતુઓ Mg છે એટલે તમારો જવાબ આવશે C. એટલે તે રિડક્શન માટે એલ્યુમિનિયમનું રિડક્શન સરળતાથી કરશે. સમૂહ 13 માં તત્વોની પરમાણુય ત્રિજ્યાનો સાચો ક્રમ શોધો. મિત્રો પરમાણુય ત્રિજ્યા તો તમે લોકો જાણો છો, સમૂહમાં ઉપરથી નીચે જાઓ તો પરમાણુ ત્રિજ્યા વધે. પણ અહીંયા એક સ્ક્રીનિંગ અસર ધ્યાનમાં લેવાની છે કે બોરોન, ગેલિયમ અને એલ્યુમિનિયમની અંદર, રિપીટ કરું છું, ગેલિયમ અને એલ્યુમિનિયમની અંદર ગેલિયમમાં 3D કક્ષક આવેલી છે. એટલા માટે એની સ્ક્રીનિંગ અસર વધુ થાય છે. સ્ક્રીનિંગ અસર થવાને કારણે તેનું આકર્ષણ વધુ જોવા મળે એટલે એની પરમાણુય ત્રિજ્યા ઓછી હોય છે. એટલે તમે જોઈ શકશો એમાં બોરોન, ગેલિયમ અને એલ્યુમિનિયમમાં એલ્યુમિનિયમ આમ તો આગળ આવવું જોઈએ પણ એલ્યુમિનિયમ કરતા ગેલિયમની પરમાણુય ત્રિજ્યા એ ઓછી છે કારણ કે એમાં સ્ક્રીનિંગ અસરને કારણે. થેન્ક યુ વેરી મચ. એટલે આનો જવાબ આવશે તમારો A.
ClF3 ના બંધારણમાં મધ્યસ્થ પરમાણુ Cl ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા જણાવો. મિત્રો ClF3 ની વાત કરીએ તો અહીંયા Cl અને F3 છે એટલે આપણે F અહીંયા 3 મૂકીએ. और क्लोरीन ની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન, 7 માંથી 3 વપરાઈ ગયા એટલે બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. તમને અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મો કીધું છે એટલે જવાબ આવશે 2. 4 ના આવે, 4 તો ઇલેક્ટ્રોન થાય એટલે જવાબ તમારો 2 એટલે કે બી ઓપ્શન આવશે. n સંયોજનોમાં તેની ઘટતી ઓક્સિડેશન અવસ્થાનો ક્રમ શોધો. તો તમે આપણને તત્વો આપેલા છે HNO3. મિત્રો HNO3 ની વાત કરીએ તો એમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આ ગણીએ તો હાઇડ્રોજનનો 1, નાઇટ્રોજનનો X 3 ગુણ્યા -2 -6 +1 એટલે x - 5 0 એટલે x 5. ઓકે, બીજો નાઇટ્રોજન એટલે N2 નો ઓક્સિડેશન અવસ્થા મિત્રો 0 થાય છે. પછી છે NO માં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક n ઓક્સિજનની -2 એટલે x - 2 બરાબર 0 તો x બરાબર તમે લખશો +2. ઓકે, અને હજુ એક છે આપણી જોડે NH4Cl. NH4Cl માં નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા NH4+ દઈએ તો અથવા NH4Cl લઈએ આપણે, કશો વાંધો નહીં, કોઈ ફેર ના પડે. નાઇટ્રોજનનો x + 4 * 1 પ્લસ Cl નો -1 0 એટલે તમે અહીંયા જોઈ શકો છો 4 - 1 0 એટલે x -3. તો તમે જોઈ શકો છો આનો ઘટતા ક્રમમાં સૌથી વધુ HNO3 ની છે, બીજી +2 NO ની છે, પછી N2 ની છે અને પછી NH4Cl ની છે. એટલે પહેલી HNO3 ની આવે, બીજી આવે NO ની આવે, ત્રીજી આવે N2 ની આવે અને ચોથી આવે NH4Cl ની. આ ક્રમ તમે જોઈ શકો તો ફક્ત B માં આ ક્રમ છે એટલે તમારો જવાબ આવશે અહીંયા B, કારણ કે HNO3 પછી છે NO પછી છે N2 અને પછી છેલ્લે NH4Cl. નીચે આપેલા સંયોજન પૈકી કયું એક તત્વ MF6 -3 આયન બનાવી શકતું નથી? મિત્રો તમે લોકો જાણો છો કે જે તત્વની બાહ્યતમ કક્ષામાં D કક્ષકો હોય તે MF6 એટલે કે MF6 -3 આયન બનાવી શકે. તો યાદ કરો, ઇન્ડિયમ માં બાહ્યતમ કક્ષામાં હોય છે 3D કક્ષક, ગેલિયમમાં પણ 3D કક્ષક હોય, એલ્યુમિનિયમમાં પણ 3D કક્ષક બાહ્યતમ કક્ષામાં આવે છે. ફક્ત બોરોનમાં D કક્ષકનો અભાવ હોવાને કારણે એ MF6 -3 આયન બનાવી શકતું નથી એટલે જવાબ આવશે તમારો B. સંયોજન A એની Na સાથે પ્રક્રિયા કરતા B મળે છે. PCl5 સાથે A ની જ પ્રક્રિયા કરતા C આપે છે. B અને C ને ભેગા કરીએ તો એકબીજા સાથે પ્રક્રિયા કરીને ડાઇઇથાઇલ ઈથર આપે છે. તો ABC નો ક્રમ જણાવો. તો મિત્રો અહીંયા આપણે ઇથેનોલ લઈએ તો ઇથેનોલ C2H5OH. C2H5OH ની આપણે Na સાથે પ્રક્રિયા કરીએ સોડિયમ સાથે તો શું બનશે? C2H5ONA સોડિયમ ઇથોક્સાઇડ બનશે. એટલે આને આપણે કહીશું B. હવે A ની જ પ્રક્રિયા PCl5 સાથે પ્રક્રિયા કરીએ તો A ની આપણે જો PCl5 સાથે પ્રક્રિયા કરીએ તો તમે લોકો જાણો છો C2H5Cl મળે એટલે એ આપણને C આપે છે. અને બીજું કે છે B અને C એકબીજા સાથે B અને C માં એકબીજા સાથે પ્રક્રિયા કરીએ તો તમે NaCl એમાંથી દૂર થાય તો NaCl દૂર થાય તો બાકી બંનેને જોડી દો તો C2H5O C2H5 જેને આપણે કહીએ છીએ ઇથોક્સી ઇથેન એટલે કે અથવા બીજું નામ બોલાય છે ને ડાઇઇથાઇલ ઈથર. તો આપણને આ પ્રક્રિયા પહેલો C2H5OH એ છે, C2H5ONA અને C2H5Cl. તો જવાબ આપણો ઓપ્શન A. હાઇડ્રોકાર્બન A ની બ્રોમિન સાથે વિસ્થાપન પ્રક્રિયા. વિસ્થાપન પ્રક્રિયા એટલે શું મિત્રો? કે એક પરમાણુ કક્ષાએ સ્થાને અન્ય પરમાણુ દાખલ થાય તો શું મળે? આલ્કાઇલ બ્રોમાઇડ મળે છે જેનું વૃટ્સ પ્રક્રિયા. યાદ કરો મિત્રો, વૃટ્સ પ્રક્રિયા એટલે સોડિયમ અને ઈથરની હાજરીમાં પ્રક્રિયા થાય. 4 કાર્બન પરમાણુ કરતા ઓછા હોય તેવા વાયુમાં હાઇડ્રોકાર્બનમાં રૂપાંતર થાય છે. તો મિત્રો 4 કરતા ઓછા બાકીનામાં 2 કાર્બન છે એટલે 4 વાળું થઈ જવાનું. એટલે આ 3 જવાબ તો સીધા નીકળી ગયા એટલે એ 3 જવાબ
આપણે જોવાના નથી, તો જવાબ આવી શકે A મિથેન. પણ આપણે જોઈએ મિથેનમાં શું થાય છે. તો મિથેનનું સૂત્ર છે તમે લોકો જાણો છો CH4. મિથેનની બ્રોમિન સાથે પ્રક્રિયા કરીએ, બ્રોમિન એટલે Br2, એની વિસ્થાપન પ્રક્રિયા બ્રોમાઇડ મળે છે એટલે તમે અહીંયા લખશો CH3Br, એને કહેવાય છે બ્રોમોમિથેન. હજુ એની આપણે પ્રક્રિયા કરવાની છે બ્રુડ્સ પ્રક્રિયા. બ્રુડ્સ પ્રક્રિયા યાદ કરો મિત્રો, સોડિયમની હાજરીમાં પ્રક્રિયા થાય અને ઈથર ઉદ્દીપક તરીકે વાપરવામાં આવે છે. તો આના 2 મોલ લેવામાં આવે છે, એને પણ 2 મોલ, 2 NaBr છૂટા પડે એટલે તમને મળશે CH3. આને કહીશું તમે ઈથેન. તો આપણને 4 કાર્બન કરતા ઓછા હાઇડ્રોકાર્બન, ઓન્લી ફોર 2 કાર્બન વાળું આપણને મળે છે એટલે તમારો જવાબ આવશે મિથેન. મિથેન એ જવાબ છે એટલે આપણે લખીશું A. C7H8. મિત્રો સંયોજક C7H8, મગજમાં વિચારો C7H8 એટલે ટોલ્યુઈન જ આવે. ટોલ્યુઈનનું સૂત્ર શું થાય? તો બેન્ઝીન ઉપર CH3, બેન્ઝીન ઉપર CH3 એટલે ટોલ્યુઈન એટલે C7H8 થઈ ગયા. ઓકે, હવે આ C7H8 ની આપણે કોની જોડે પ્રક્રિયા કરવાની છે? તો 3Cl2 ક્લોરિનેશન પ્રક્રિયા છે. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા નથી મિત્રો, ડેલ્ટા આપેલો છે એટલે અહીંયા પ્રક્રિયા બદલાશે. 3H 3 દુ 6, 3HCl રિમૂવ થઈ જાય. 3HCl જો તમે રિમૂવ કરો છો તો બેન્ઝીન ઉપર તમને પ્રાપ્ત થાય છે CCl3. અહીંયા મળશે CCl3. હવે એની પ્રક્રિયા કરવાની છે Br2 અને Fe. અહીંયા બ્રોમિનેશન થશે Br2 અને Fe ની હાજરીમાં. મિત્રો આ પ્રક્રિયામાં તમે જોઈ શકો છો CCl3 એ મેટા પ્લેટ છે, મેટા નિર્દેશક એટલે નવા દાખલ થનાર સમૂહને ક્યાં દાખલ કરશે? મેટામાં. મેટામાં દાખલ કરશે એટલે આપણે લખીશું બેન્ઝીન ઉપર CCl3 અને અહીંયા લખીશું આપણે Br. ઓકે, મેટા નિર્દેશક સ્થાન છે તો મેટામાં જાય છે. હજુ એની પ્રક્રિયા Zn અને HCl જોડે થાય છે. Zn અને HCl જોડે રિડક્શન થશે એટલે અહીંયા રિડક્શનની ક્રિયા થશે. રિડક્શનની ક્રિયા થાય તો CCl3 માંથી કન્વર્ટ થઈ જાય CH3 અને અહીંયા બ્રોમિન તો ખરો જ એટલે આનું નામ બને મેટા બ્રોમો અથવા 2 બ્રોમોટોલ્યુઈન, 3 બ્રોમોટોલ્યુઈન. પણ અહીંયા તમને જવાબ આપ્યો છે B મેટા બ્રોમોટોલ્યુઈન એટલે આપણે લખીશું આનો જવાબ મેટા બ્રોમોટોલ્યુઈન. આનો જવાબ આવે B. વાયુમંડળમાં કુદરતી અને માનવીય પ્રવૃત્તિ બંનેને કારણે નાઇટ્રોજનના કયા ઓક્સાઇડને વાતાવરણમાં સામાન્ય પ્રદૂષક તરીકે સામેલ કરવામાં આવતા નથી? મિત્રો NO નાઇટ્રિક ઓક્સાઇડ તો પ્રદૂષણમાં આવે, N2 નાઇટ્રસ ઓક્સાઇડ આવે, ગ્રીનહાઉસ ઇફેક્ટ NO2 પણ આવે છે, પ્રકાશ રાસાયણિક ધૂમ્રસ, પરંતુ એક જ વાયુ એવો છે કે જેને સમાવેશ કરવામાં નથી આવતો, એ વાયુ છે N2O5. તો તમારો જવાબ આવશે B N2O5. મિત્રો 25મો પ્રશ્નમાં થોડી ભૂલ થઈ ગઈ છે. પ્રથમ અને દ્વિતીય ક્રમની પ્રક્રિયા વચ્ચેનો સાચો તફાવત છે. તો મિત્રો એ વખતે આપણે જવાબ વેગ સાંદ્રતા, પરંતુ આપણે શોધ્યો તો અર્ધાયુષ્ય સમય. તો એનો જવાબ A ની જગ્યાએ આપણે D આવે છે, B ની જગ્યાએ D આવે છે કે પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય એ જૂનો પર આધારિત નથી. તો મેં તમને કીધું હતું અર્ધાયુષ્ય સમય પ્રથમ ક્રમની પ્રક્રિયા T1/2 A0 1 - n એટલે A0. અહીંયા અર્ધાયુષ્ય સમયની વાત કરી હતી આપણે વેગ સાંદ્રતામાં ઉતારવામાં ગયા હતા. 1 - 1 એટલે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે A ની 0 નો જવાબ આવશે 1 એટલે જે આધાર રાખતો નથી. પરંતુ દ્વિતીય ક્રમની પ્રક્રિયામાં A0 1 - n A0 1 ની જગ્યાએ 1 n ની જગ્યાએ 2 તો A0 ની -1 થાય = 1/A0 થાય એટલે દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે આ અને આ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા આધાર રાખતો નથી અને દ્વિતીય ક્રમની પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય આધાર રાખે છે એટલે જવાબ તમારો ત્યાં B આવશે. આપેલ કેલ્શિયમ હાઇડ્રાઇડ, બેરિલિયમ હાઇડ્રાઇડ અને બેરિયમ હાઇડ્રાઇડની આયોનિક પ્રકૃતિ. મિત્રો સમૂહમાં ઉપરથી નીચે જઈએ તો પરમાણ્વીય ત્રિજ્યા વધે. પરમાણ્વીય ત્રિજ્યા તો વધે પરંતુ સાથે સાથે વિદ્યુત ઋણતા ઘટે અને વિદ્યુત ઋણતા ઘટે તેનું આયનીકરણ સરળતાથી થાય. એટલે કે સમૂહમાં ઉપરથી નીચે જતા આયનિક પ્રકૃતિમાં વધારો થાય છે. એટલે તમે જોઈ શકો છો બેરિલિયમ
કેલ્શિયમ અને બેરિયમ. એટલે બેરિયમ, કેલ્શિયમ અને બેરિયમનો ક્રમ એટલે આયોનિક પ્રકૃતિનો ક્રમ આપણો જવાબ આવશે અહીંયા બી. કારણ કે સમૂહ ઉપરથી નીચે જઈએ એટલે પરમાણુય ત્રિજ્યા વધી રહી છે એટલે આત્મિક પ્રકૃતિ વધે છે. બ્રોમિનની બદલાતી ઓક્સિડેશન અવસ્થાને સુસંગત EMF ની કિંમતો દર્શાવી છે. એમાં એવું કીધું આપેલ છે તેને ધ્યાનમાં લો. વિષમ પ્રમાણ કે ડિસપ્રોપોર્શન થાય છે કયું સ્પીસીઝ. બહુ ઈઝી છે મિત્રો. તમે જો HBRO આપ્યો છે, HBRO નું Br2 માં કન્વર્ટ થાય છે. અહીંયા Br ની ઓક્સિડેશન અવસ્થા કેટલી થશે? તો ઓક્સિજનનો -2 અને આનો H નો +1, -2 +1 -1 પેલી બાદ જાય તો +1 થઈ જાય. અહીંયા Br2 નો અહીંયા થશે 0 એટલે +1 માંથી અહીંયા 0 થાય છે. અહીંયા Br ની ઓક્સિડેશન અવસ્થા 3 2 6, 6 માંથી 1 જાય તો 5 એટલે તમે અહીંયા 5 લખશો. તો એક જ સ્પીસીઝ એનું ઓક્સિડેશન અને રિડક્શન બંને થાય એને ડિસપ્રોપોર્શન પ્રક્રિયા કહેવાય. તો આનો જવાબ HBRO એટલે જવાબ તમારો A છે, HBRO. નીચે આપેલામાંથી કયા કેસમાં પાણીના અણુઓની સંખ્યા મહત્તમ છે? મિત્રો આ ચેપ્ટર જે છે તમને મોલ કન્સેપ્ટ તમારો 11મા ધોરણનું પહેલું ચેપ્ટર છે. તો પહેલા આપણે દરેકના મોલમાં કન્વર્ટ થઈએ. એમાં તો પાણીના 10⁻³ મોલ છે. એમાં કોઈ છે પાણીના 18 ml છે. યાદ કરો પાણીની ઘનતા 1 છે એટલે 18 ml બરાબર 18 ગ્રામ થાય. એટલે આના મોલ શોધીએ તો મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ પણ 18 એટલે આના મોલ થશે 1 મોલ. પછી આપેલું છે STP એ પાણીના બાષ્પના 224 ml લીટર છે. એને ભાગ્યા 22.4 લીટર કારણ કે STP એ 1 મોલ બરાબર 22.4 લીટર. તો આના જવાબ આવશે 0.0001 મોલ.